નવરાત્રિમાં નવદુર્ગાના સ્વરૂપોનું પૂજન અર્ચન થાય છે. પહેલું સ્વરૂપ શૈલપુત્રી, બીજું બ્રહ્મચારિણી, ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા, ચોથું કુષ્માંડામાં, પાંચમું સ્વરૂપ સ્કંદમાતા, છઠ્ઠું સ્વરૂપ મા કાત્યાયની, સાતમું સ્વરૂપ કાલરાત્રિ, આઠમું મહાગૌરી અને નવમું સ્વરૂપ સિદ્ધદાત્રી. નવરાત્રિનું વ્રત. આ વ્રત કરનાર નવદુર્ગા, જગદંબા, અંબાજી કે પોતાની કુળદેવીની સ્થાપના કરે છે. એકમના દિવસે કુળદેવીની સ્થાપના થાય છે. એ સ્થાન પર માટી અને છાણનું લીપણ કરાય. એક પાટલા પર લાલ કપડું પાથરી એના પર ચોખા મુકાય અને 9 દિવસ સુધી થાય તો અખંડ દીવો કરાય. માટીની ચોરસ વેદી બનાવી જવારા વવાય. દરરોજ સવાર સાંજ દેવીનું પૂજન અને આરતી થાળ થાય. જવારાનું પણ પૂજન થાય. છેલ્લા દિવસે હવન હોમ, કુમારિકા પૂજન થાય. ચાલો આપણે નવરાત્રિના વ્રતની કથા સાંભળીએ. એક વખત દિવ્યાનગરીમાં સુભટ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે મા દુર્ગાનો ભક્ત હતો. તેને એક પુત્રી હતી. તેનું નામ હતું સુમિત્રા. સુમિત્રા પણ પોતાના પિતાજીની જેમ જ રોજ મા દુર્ગાની પૂજા કરતી. એક દિવસ સુમિત્રા પોતાની સખીઓ સાથે રમવા ગઈ અને મા દુર્ગાનું પૂજન કરવાનું ભૂલી ગઈ. તેથી તેના પિતા તેના પર ખૂબ ક્રોધે ભરાયા અને કહ્યું, હું તારા લગ્ન કોઈ કોઢવાળા સાથે કરી દઈશ. પિતાજીના આવા વચન સાંભળી સુમિત્રા દુઃખી થઈ ગઈ. તે બોલી, પિતાજી, હું આપની પુત્રી છું. તમારી ઈચ્છા હોય ત્યાં મારા લગ્ન કરી શકો છો. મારા નસીબમાં જે લખાયું હશે તે થશે. પુત્રીના આવા વચન સાંભળી પિતા ખૂબ ગુસ્સે થયા. તેમણે સુમિત્રાના લગ્ન એક નિર્ધન કોઢિયા સાથે કરી અને તેને રવાના કરી દીધી. લગ્ન થયા અને સુમિત્રા પોતાના પતિની સાથે વનમાં જતી રહી. એ લોકો વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. સુમિત્રા રોજ ભગવતીના પૂજા પાઠ કરવા લાગી. વનમાં એણે ખૂબ દુઃખદાયક દિવસો પસાર કર્યા. એક દિવસ તે પૂજા પાઠ કરતી હતી ત્યાં ભગવતી પ્રગટ થયા અને સુમિત્રાને દર્શન આપ્યા. સુમિત્રાને વરદાન માગવા માટે પણ કહ્યું. સુમિત્રા તો માના દર્શનથી રાજી રાજી થઈ ગઈ. તે માના પગમાં પડી અને ચોધાર આંસુએ રડવા લાગી. માએ તેને આશ્વાસન આપ્યું. સુમિત્રા બોલી, હે મા, આપ કોણ છો? મારા પર કેમ પ્રસન્ન થયા છો? સુમિત્રાના વચન સાંભળી માતાજીએ કહ્યું, હું આદ્યાશક્તિ છું. હું તારા પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી ખૂબ પ્રસન્ન થઈ છું. હું તને તારા પૂર્વજન્મની વિગત જણાવું છું, તે તું સાંભળ. પૂર્વજન્મમાં તું એક ભીલની પતિવ્રતા સ્ત્રી હતી. એક દિવસ તારા પતિ ભીલે ચોરી કરી. ચોરી કરવાના કારણે તમને બંનેને રાજાના સૈનિકોએ પકડી લીધા અને કારાગૃહમાં નાખી દીધા. સૈનિકોએ તમને જમવાનું પણ ન આપ્યું. આ વખતનો સમય નવરાત્રિનો હતો. આમ તમે બંનેએ નવરાત્રિમાં કંઈ જ ખાધું પીધું નહીં. 9 દિવસ સુધી તમે ભૂખ્યા તરસ્યા કેદખાનામાં રહ્યા અને આમ અજાણતા જ તમારાથી નવરાત્રિનું વ્રત થઈ ગયું. હે સુમિત્રા, આ દિવસોમાં જે વ્રત થયું એના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તને મનવાંછિત ફળ આપવા માટે આવી છું. તારી જે ઈચ્છા હોય તે માંગ. માતાજીના વચન સાંભળી સુમિત્રાએ કહ્યું, હે મા, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા પતિનો કોઢ દૂર કરો. આ સાંભળી માતાજીએ કહ્યું, એ નવરાત્રિમાં તે અજાણતા જે વ્રત કર્યું હતું તે વ્રતના પ્રભાવથી તારા પતિનો કોઢ જરૂરથી દૂર થશે.
આમ કહી માતાજીએ તરત જ તેના પતિ ઉપર અંજલિ છાંટી અને તેના પતિનો કોઢ દૂર થઈ ગયો અને તેનું શરીર સુંદર બની ગયું. આ જોઈ સુમિત્રા તો રાજી રાજી થઈ ગઈ અને કહ્યું, હે મા, તમે આજે મારું દુઃખ દૂર કરીને મને આનંદિત કરી દીધી છે. પણ મા, મારા જેવા આ દુનિયામાં ઘણા દુઃખી જીવો છે, કષ્ટથી પીડાયેલા જીવો છે. તેઓનું પણ દુઃખ દૂર થાય એવો કંઈક ઉપાય બતાવો. ત્યારે માતાજી બોલ્યા, હે પુત્રી, જે કોઈ આ નવરાત્રિનું વ્રત કરશે તેની સુખ અને સંપત્તિમાં વધારો થશે, દુઃખ દારિદ્ર્ય દૂર થશે, શત્રુનો નાશ થશે, મહાન પાપીના પણ બધા પાપો ધોવાઈ જશે અને બધા મનોરથો સિદ્ધ થશે. આટલું કહેતાની સાથે જ માતાજી અદૃશ્ય થઈ ગયા. સુમિત્રા અને એના પતિ દર નવરાત્રિએ મા જગદંબાની પૂજન અર્ચન કરવા લાગ્યા અને નવરાત્રિના વ્રતના કારણે તેઓ સુખી અને સમૃદ્ધ થયા.